आओ सबको गले लगाए, हम गणतंत्र का पर्व मनाए। गणतंत्र दिवस की हार्दिक शुभकामनाओं। वंदे भारत माता की। माननीय मुख्य अतिथि, आदरणीय आचार्यों, शिक्षकों, ग्रामजनों तथा मारा वहाला विद्यार्थी मित्रों, आप सौने हूँ निहाल प्रणाम करूँ छू। આજનો દિવસ આપ સૌ માટે ખાસ છે। આજે 26મી જાન્યુઆરી અર્થાત પ્રજાસત્તાક દિન, આ આપણો રાષ્ટ્રીય તહેવાર। બલિદાન કા શબ્દ જબ સર છુआ, बलिदान का शब्द जब सर छुआ, देश तभी आजाद हुआ। आज सलाम करे उन वीरों को जिसकी शहादत से ये भारत गणतंत्र हुआ। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો, પરંતુ આપણું સંવિધાન 26મી જાન્યુઆરી 1950માં લાગુ થયું હતું। આ દિવસે આપણો ભારત દેશ પુનઃ ગણતંત્ર બન્યો। આ કારણથી આપણે 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્ર પર્વ ગણતંત્ર તરીકે ઉજવીએ છીએ। આપણા સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ। 1930માં રાવી નદી કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે। સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું। આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે ફરકાવવામાં આવે છે। दे सलामी इस तिरंगे को, के दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है। सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। आओ झुककर सलाम करे उनको, आओ झुककर सलाम करे उनको जिसके हिस्से में ये मुकाम आता है। खुश नसीब होता है वो खून जो देश के लिए काम आता है। आज हूँ ते बधा महान स्वतंत्र सैनिको અને નેતાઓને ધન્યવાદ આપું છું, જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું। તે કારણથી આજ આપણે એક લોકતાંત્રિક દેશમાં સુખીથી રહીએ છીએ। આજના દિવસે ભારતનું બંધારણ, તેમની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક બન્યું। તેવા મારા ભારત દેશમાં ભારતીને कोटि कोटि वंदन। पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की, दिल न हो तो धड़कन किस काम की। अगर हम वतन के काम न आए तो ये जिंदगी किस काम की। हमें